જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ એક ડ્રગ્સનું અભિયાન ઉપાડ્યું હતું અને યુવા વર્ગને નશા મુક્ત કરવા માટેનું અનેકવિધ પહેલ શરૂ કરી હતી, જેના ભાગરૂપે આજે જૂનાગઢથી કન્યાકુમારી સુધી 2 બાઇક સવાર કોઈને જે વ્યસન મુક્તના સંદેશ સાથે પોતાની યાત્રાનો પ્રારંભ કરવા જઈ રહ્યા હતા, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષસ્થાને આજે એસપી કચેરી ખાતેથી આ બંને બાઇક સવારોનું ફ્લેગ માર્ચ આપી અને જસરાજ નિલેશભાઈ મેવતા અને હાર્દિક નીતિનભાઈ કારિયા એમ આ બંને બાઇક સવારોને અને જૂનાગઢ પોલીસ અધિક્ષક કચેરી શ્રી હર્ષદ મહેતા સાહેબે આ બંને બાઇક રાઇડરોનું પ્રસ્થાન કરાવ્યું હતું અને આ બાઇક રાઇડરો સવારો 6000 કિલોમીટરનું અંતર કાપી અને રસ્તામાં આવતા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યમાં યુવાધનને વ્યસન મુક્ત થવા અને નશાનો ઉપયોગ ન કરવા ખાસ સમજાવશે ને એ રીતે જાગૃતિ લાવવાનો એક અનેરો પ્રયાસ કરશે. અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ બંને બાઇક સવારોને હાથવડા કરી અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને આ અભિયાનમાં જોડાવા બદલ શુભકામના પાઠવી હતી. મારું નામ પલ્લવી નિલેશભાઈ મેવચા છે અને મારો સન આજે બાઇક લઈને કન્યાકુમારી તક જાય છે. મારો બાબો છે એનું નામ જસરાજ મેવચા છે. મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારા સનમાં આટલો બધો એકદમ સારો પાવર છે કે એ એટલી બધી યાત્રા કરે છે. 7 વાર તો લડાખ જઈ આવ્યો છે, પૂરું ગુજરાત બાઇકમાં ફરી લીધું છે ને બહુ સરસ એને હિંમત અને એકદમ મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે ભગવાને મને એટલો સરસ ને સનને મને પ્રેઝન્ટ આપી છે. અને ખાસ તો અત્યારે જે યુવા પેઢી ડ્રગ્સમાં જે ફસાઈ રહી છે એના માટે જ મારો સન ખાસ વાત માટે જાય છે કે આ બધું છોડી અને બીજી બધી વસ્તુમાં આગળ વધો. યંગ જનરેશન છે અત્યારે જે એના માટે ઘણું બધું છે, તો એ બધી વસ્તુ છોડી અને સારી વસ્તુમાં આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના છે. અને જે મારા છોકરાની દીકરાની જે પરીક્ષા આવડી અત્યારે છે, જે એક્ઝામ માટે જાય છે, એક્ઝામ જ કહેવાય આ એક, એ માતાજી એને ખૂબ સરસ સફળતા આપે. અને એસપી સાહેબનો ને બધી પૂરી ટીમનો ખૂબ સરસથી સપોર્ટ છે. બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આજે સે નો ટુ ડ્રગ્સના એક થીમ સાથે, એક સંદેશ સાથે જૂનાગઢ શહેરના જસરાજભાઈ અને હાર્દિકભાઈ આ બંને છે એ બાઇક સવારી દક્ષિણ ભારતમાં 6000 કિલોમીટરથી વધારેનું આજે પ્રસ્થાન કર્યું છે. યુવાનો રમતગમત હોય, એડવેન્ચરસ એક્ટિવિટીઝ હોય કે આવી આઉટડોર ગેમ્સ હોય, આ પ્રકારના સાહસિક એવા પ્રવૃત્તિમાં જોડાય જેથી કરીને
એમનામાં ક્યારેય આ ડ્રગ્સ જેવી બદીઓ ન આવે, આ નકારાત્મક અથવા સ્ટ્રેસમાં ન આવે, જેના કારણે એમને જે સાહસ વૃત્તિ દેખાડવાની છે એ એડવેન્ચર અને સ્પોર્ટ્સમાં દેખાડે. આ સ્ટ્રેસને દૂર ભગાડવાનો એક આ ઉત્તમ રસ્તો છે. યુવાનો પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓને વધારે વિકાસ કરી શકે એ માટેની આવી એક્ટિવિટીઝમાં જોડાવા પ્રોત્સાહિત થાય એ માટે અને ડ્રગ્સની દૂષણથી દૂર રહે આ સંદેશ સાથે આજે આ બંને યુવાનો દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા છે. હું એમને જુનાગઢ પોલીસ વતી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને શુભેચ્છાઓ આપું છું. એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે યુવાનોને એમણે આવી સાહસિક પ્રવૃત્તિઓ સાથે એમને પ્રોત્સાહિત કર્યા છે. ફરીવાર સમાજમાં આપણા જુનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની બદીથી દૂર રહે અને આવી સાહસિક પ્રવૃત્તિમાં રમતગમતમાં જોડાય એવી હું તમામને અપીલ પણ કરું છું. થેન્ક યુ. જય હિન્દ. જુનાગઢ શહેર ખાતે ચાંદડા રોડ પર આવેલા રિબલ હોસ્પિટલ ખાતે સતત ત્રીજી વખત ગ્રીન કોરિડોરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પ્રથમ વખત એવું બન્યું કે રિબલ હોસ્પિટલમાં પ્રથમ વખત ગ્રીન કોરિડોરના કેસ એવો આવ્યો હતો કે દર્દી શીલાબેન બ્રેન્ડેડ થયેલ હતા. જેના પછી રિબલ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા શીલાબેનના પરિવાર સાથે વાતચીત કરી અને તેમને ઓર્ગન ડોનેશન વિશે સમજાવેલ હતું અને તેમના પરિવારની મંજૂરી પછી એક સાથે શીલાબેનના 7 અંગોનું દાન ડોનેટ કરવામાં આવેલ હતું અને ગ્રીન કોરિડોર દ્વારા તમામ અંગોને રવાના કરવામાં આવ્યા હતા અને બાય રોડ અને બાય પ્લેન આ અંગોને રવાના કરવામાં આવ્યા હતા. અંગો દ્વારા જરૂરિયાતમંદ 7 એવા દર્દીઓને નવું જીવનદાન આપવામાં આવશે ને એવું રિબલ હોસ્પિટલના ડૉક્ટર આકાશ પટોળીએ એક યાદીમાં જણાવ્યું હતું. ના કેશોદથી જશે એટલે આ ટાઈમથી કેશોદ એરપોર્ટ ત્યાંથી અમદાવાદ પછી યુએન અને થર્ડ ઓલા છે એ બાય રોડ જાય છે, એ જશે આઈકેટી, ત્રણેયના ડેસ્ટિનેશન પછી અલગ અલગ છે. બાય રોડ લઈ જાય છે તો એમાં ચાલે ટાઈમિંગ બધા. હા એમ નહીં, એમાં કેવું કિડની લીવરમાં વાંધો ના આવે. 24 કલાક ના 6 કલાકથી 8 કલાક મેક્સિમમ, એથી વધારે એમાં નહીં. આમ ચાલે ખરા પણ એનું 6 કલાકમાં એટલે 5 કલાક પણ હાર્ટ ને લંગમાં તો હાર્ટમાં તો ફિક્સ 4 કલાકની અંદર થઈ જ જવું જોઈએ, નહીં તો પછી ન કરશે કરી શકે એટલા માટે. એટલે હાર્ટ માટે લઈ. મારું નામ સની ચાચડિયા છે અને મૃતક છે એ રિલેશનમાં મારા ભાભી થાય છે. 2 દિવસ અગાઉ જ્યારે સવારમાં જેને બેભાન અવસ્થામાં અમે દવાખાને લઈ આવ્યા ત્યારે ડૉક્ટર સાહેબે એવું જાહેર કર્યું કે બ્રેન ડેથ થઈ ગયું. પછી અમારા પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવે ભાઈ આપણે આપણું સ્વજન તો ગુમાવ્યું છે પણ એનાથી જો કોઈ નવા વ્યક્તિને જીવનદાન મળતું હોય તો ડૉક્ટરે અમને કીધું કે તમારે અંગદાન કરી શકો છો તમે. એટલે અમારા પરિવારના બધા સભ્યોએ નિર્ણય કર્યો કે ભાઈ બીજા કોઈ વ્યક્તિને જે નવું જીવન મળતું હોય તો આપણે અંગદાન કરીએ અને અમારા પરિવાર બધા એગ્રી થઈ ગયા અને અંગદાન અમે કર્યું છે. અને અંગમાં લીવર, કિડની, ફેફસા અને આંખો એ ઓર્ગન અમે દાન કર્યા છે. શું લોકોને સંદેશ આપશો આ બાબતે? લોકોને સંદેશ કહે છે કે અમે અમારું સ્વજન ગુમાવ્યું છે એનું દુઃખ છે, પરંતુ બીજા 7 વ્યક્તિઓને એનાથી જો નવું જીવન મળતું હોય તો આ નવા વર્ષની ખુશી તો બીજી શું હોય? હા કહીશ કે ભાઈ આ દાન કરવું હોય અને કોઈને જિંદગી મળતી હોય તો ખરેખર સમાજમાં દાન બધાને ખબર પડે કે દાન કરવું જોઈએ.
જુનાગઢ શહેરમાં 31ના તહેવારને લઈને જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 31ના તહેવારને લઈને પોલીસ દ્વારા જુનાગઢ શહેર અને સતત જિલ્લા આખામાં મોડી રાત સુધી પોલીસે સતત લાલાકરી વાહનોનો તેમજ નશો કરેલી હાલતમાં જે વાહન ચલાવતા તેવા તમામ બાઇક ચાલકો અને વાહન ચલાવતા તેમજ તમામ બાઇક ચાલકો તેમજ તમામ ફોર વ્હીલ ચાલક વાહનો સામે જુનાગઢ જિલ્લા પોલીસ તંત્રે 31ના દિવસે રાત્રિના 11 વાગ્યાથી લઈને મોડી રાત સુધી અનેક લોકો નશો કરેલી હાલતમાં જોવા મળતા હોય છે. પરંતુ નશા કરેલી હાલતમાં જે વાહન ચાલકો પોતાના ફોર વ્હીલ વાહનો તેમજ ટુ વ્હીલર વાહનો નશો કરીને ચલાવતા હોય છે, જ્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય નહીં અને કોઈ કાંઈ નશો કરેલી હાલતમાં તે ફોર વ્હીલ ચાલકો વાહનો ચલાવી અકસ્માત સર્જાય છે, ત્યારે કોઈ અકસ્માત નો ભોગ ન બને ને નશેડીઓની કાં જિંદગી હોમાય છે કાં તો કોઈ બીજા વાહન ચાલકોની જિંદગી હોમાય નહીં તે માટે થઈને આ પોલીસે નશો કરેલી હાલતના વ્યક્તિઓને કાયદાનું ભાન કરાવવા, અકસ્માતના બનાવ ન બને તેને ધ્યાને લઈને પણ લોકો નશો કરી અને બાઇક ન ચલાવીને લોકો નશા કરે છે. તેનાથી નશાના વ્યસનથી લોકો દૂર રહે તે માટે પણ જુનાગઢ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 31ના લઈને પોલીસ તંત્ર દ્વારા સખત કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોમાં એવું પણ સમજાવ્યું હતું કે નશાના વ્યસનથી દૂર રહો અને ડ્રગ્સના વ્યસનથી દૂર રહો અને પરિવાર સાથે હળીમળીને ફરો હરો અને તમારી સામેવાળી જિંદગી સહી સલામત જીવે અને તમે ઓન સહી સલામત જીવો. અને વાહન ચેકિંગમાં પણ પોલીસે પણ કોઈ કસામત છોડી ન હતી.